Question number 1 is, when a person tries to escape from lawful custody while taken to magistrate to furnish security for good behavior could be punished under the provision of option A, section 224 of IPC, option B, section 225 of IPC, option C, section 225A of the IPC, and option D, section number 225B of the IPC. તો જ્યારે કોઈ વ્યક્તિને મેજિસ્ટ્રેટ પાસે લઈ જવામાં આવે છે, એમની લॉफुल કસ્ટડીમાં હોય છે, અને ત્યારે એ વ્યક્તિ ભાગવાનો પ્રયત્ન કરે કે જ્યારે મેજિસ્ટ્રેટ સમક્ષ એને લઈ જવાનો છે ગુડ બિહેવિયરના જામીન આપવા માટે, સિક્યોરિટી આપવા માટે, તો કઈ કલમ હેઠળ એને ગુનો બનશે અને સજા કરવામાં આવશે? તો શું આવશે અહીંયા સાચો જવાબ? ક્વેશ્ચન નંબર 1માં કરેક્ટ આન્સર વિલ બી એ, સેક્શન નંબર 224 આઈપીસીની આ જોગવાઈ છે, ને સાચો જવાબ અહીંયાથી ક્વેશ્ચન નંબર 1નો કરેક્ટ આન્સર જે છે એ બનશે. કલમ 224 આઈપીસીમાં સ્પષ્ટ જોગવાઈ છે, ને એટલા માટે સાચો જવાબ ક્વેશ્ચન નંબર 1માં એ બની જશે. હેલો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર, અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈ રહ્યા છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ફ્રિકવન્ટલી ક્વેશ્ચન પૂછાય છે ગુજરાત સિવિલ જજની પરીક્ષામાં, ખાસ કરીને પ્રિલિમિનરી પરીક્ષામાં, એના વિશે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અને આજે પાર્ટ નંબર 4માં બીજા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ લઈને આવ્યો છો. જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો ચેનલને, આ વિડીયોને લાઇક કરી દો, પ્લીઝ બેલ નોટિફિકેશન આઇકોનને પણ ઓન કરી લેજો, જેથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ આવે તો તેનું નોટિફિકેશન આપ સૌના મોબાઈલ પર ડાયરેક્ટલી આવી જાય. ઓકે ફ્રેન્ડ્સ, તો આ વિડીયો સારો લાગે તો શેર પણ કરજો આપના મિત્રોને. બિલકુલ સમયને નહીં બગાડીએ, સ્ટાર્ટ કરીશું આજનો વિડીયો. A young man waves the currency note of rupees 200 in front of woman, as if he offered the money for an indecent favor from the woman. He may be criminally booked under. હવે શું વાત કરી કે યંગ છોકરો જે છે એ 200 રૂપિયાની નોટ જે છે ને એક સ્ત્રીને બતાવી રહ્યો છે, અને જાણે કે એ ઓફર કરી રહ્યો છે સ્ત્રીને ઇન્ડિસેન્ટ ફેવર માટે એ સ્ત્રી પાસેથી. તો આવા સંજોગોમાં એ વ્યક્તિની કઈ કલમ હેઠળ ગુનો કર્યો ગણાશે? સેક્શન 509 આઈપીસી, સેક્શન 489B ઓફ આઈપીસી, સેક્શન 508 ઓફ આઈપીસી, યા સેક્શન 354B ઓફ આઈપીસી? વોટ વિલ બી કરેક્ટ આન્સર? જો આપને આન્સર આવડતા હોય તો ડાયરેક્ટલી કોમેન્ટમાં આપ આન્સર મને આપજો. સાથે સાથે આપનો સ્કોર શું થયો એ પણ લાસ્ટલી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિષય નંબર 2માં સાચો જવાબ આવશે એ. આઈપીસીની કલમ નંબર 509 મુજબનો આ ગુનો છે, 509 આઈપીસીની આ જોગવાઈ છે, અને અહીંયા સાચો જવાબ એ આવે. તો આ ક્વેશ્ચન બહુ જ અગત્યનો છે. આવા પ્રશ્નો આપને ગુડ પ્રશ્નો આપને પૂછાય તો આવડવા જોઈએ. અગત્યનો પ્રશ્ન આપણ બની જાય છે. ક્વેશ્ચન નંબર 3 ઇઝ, under which one of the following section of the IPC the offense of voyeurism is defined? તો voyeurismની વાત હોય તો એની વ્યાખ્યા આઈપીસીની કઈ કલમમાં આપેલી છે? અગત્યનો પ્રશ્ન, પૂછાયેલો પ્રશ્ન છે. સેક્શન 354A કે સેક્શન 354B, સેક્શન 354C કે સેક્શન 354D? આ તો ઇઝી ક્વેશ્ચન છે, આપ સૌને ઇઝીલી આવડી જાય તેવો જ પ્રશ્ન છે. આઈપીસીની કઈ સેક્શનમાં છે આ જોગવાઈ? ક્વેશ્ચન નંબર 3માં કરેક્ટ આન્સર સી આવશે. 354Cમાં જોગવાઈ કરવામાં આવી છે. અગત્યનો આ કોન્સેપ્ટ છે, ખાસ યાદ રાખજો. અહીંયા કરેક્ટ આન્સર બનશે સી, સેક્શન નંબર 354C. ક્વેશ્ચન નંબર 4, સેક્શન 195A ઓફ આઈપીસી ઇઝ રિલેટેડ ટુ 195 એ કોની સાથે રિલેટ કરે છે? ઓપ્શન એ, પનિશમેન્ટ ફોર ફોલ્સ એવિડન્સ, ઓપ્શન બી, threat to give false evidence, option C, using evidence known to be false, option D, issuing or signing false certificate. તો 195 એની જોગવાઈ કોની સાથે સંકળાયેલી છે? ઓપ્શન એ આપણને આપ્યું કે ફોલ્સ એવિડન્સ, ખોટો પુરાવો કોઈ આપે તો એના માટે સજાની જોગવાઈ. ઓપ્શન બી છે થ્રેટ ટુ ગીવ ફોલ્સ એવિડન્સ, કોઈ ખોટો પુરાવો આપવા માટે ધમકી આપે. ઓપ્શન સી છે જાણો છો કે ખોટો પુરાવો છે તેમ છતાં યુઝ કરો આવા પુરાવાનો. એ ઓપ્શન ડી, ખોટું સર્ટિફિકેટ સાઇન કરવું કે ઇસ્યુ કરવું. તો 195 એ આઈપીસીની વાત હોય તો સાચો આન્સર અહીંયાથી બી બને. ખોટો પુરાવો આપવા માટે કોઈ ધમકી આપે, દેટ ઇઝ અંડર સેક્શન 195A મેન્શન કરેલું છે,
અને એટલા માટે સાચો જવાબ બી બની જશે. ઓકે, સો ઇમ્પોર્ટન્ટ આ પણ પ્રશ્નો છે. આવા પ્રશ્નો આપ તૈયાર કરી લો પ્રી પરીક્ષામાં, આપને બહુ જ હેલ્પ થશે ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન નંબર 4 કરેક્ટ આન્સર વિલ બી બી. ક્વેશ્ચન નંબર 5, when two or more persons indulge in fighting at a public place, બે કે તેથી વધુ વ્યક્તિઓ પબ્લિક પ્લેસ પર ફાઇટ કરી રહ્યા છે, thereby commit breach of peace, અને જેનાથી શાંતિનો ભંગ થઈ રહ્યો છે, તેવા સંજોગોમાં કયો ગુનો થયો ગણાય? ઓપ્શન એ રોબરી, ઓપ્શન બી રાઇટ, ઓપ્શન સી પબ્લિક ન્યુસન્સ, યા ઓપ્શન ડી આફરે. તો આપ જાણો છો બહુ જ અગત્યનો આ કોન્સેપ્ટ છે. બે કે તેથી વધુ વ્યક્તિઓ પબ્લિક પ્લેસ પર ફાઇટિંગ કરે અને તેનાથી બ્રીચ ઓફ પીસ થાય તો દેટ ઇઝ કોલ્ડ આફરે. વોટ? આફરે. બખેડો જેને આપણે ગુજરાતીમાં કહીએ, બે કે તેથી વધુ વ્યક્તિઓ જાહેરમાં ફાઇટિંગ કરે ને એના કારણે શું થાય? જાહેર શાંતિનો ભંગ થાય, તો એ બખેડાનો ગુનો છે. ડી વિલ બી કરેક્ટ આન્સર. સેક્શન નંબર 159. ઓકે, સેક્શન નંબર 159 વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી સાચો જવાબ ડી બનશે. આ બખેડાનો ગુનો બની જાય છે આફરે. ક્વેશ્ચન નંબર 6, A signs his own name to a bill of exchange, intending that it may be believed that the bill was drawn by another person of same name. એ સાઇન તો કરે છે બિલ ઓફ એક્સચેન્જ પર, પણ એનો ઈરાદો એવો છે કે એના જેવું જ બીજા કોઈનું નામ છે અને એ વ્યક્તિએ સાઇન કર્યું છે એવું માનવામાં આવે. એ હેઝ કમિટેડ ધી ઓફેન્સ ઓફ, તો આને કયો ગુનો કર્યો કહેવાય? ચીટિંગ, મિસચીફ, ફોર્જરી કે ફેબ્રિકેટિંગ ફોલ્સ એવિડન્સ. તો આ પણ બહુ જ અગત્યનો કોન્સેપ્ટ છે. પ્રશ્નો અહીંયાથી પૂછાય છે. ક્વેશ્ચન નંબર 6માં કરેક્ટ આન્સર આવે સી, ઇટ ઇઝ ફોર્જરી. શું કહેવાશે એને ફોર્જરી કહેવાય. તો આ પણ ક્વેશ્ચન નંબર 6 પણ બહુ જ અગત્યની વાત, અને ખાસ યાદ રાખજો, ઇટ વિલ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે આવા પ્રશ્નો પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના હોય છે, પૂછાતા હોય છે. સી વિલ બી કરેક્ટ આન્સર, ફોર્જરી કહેવાય આને. ક્વેશ્ચન નંબર 7, પ્રેસિડેન્ટ્સ રેઝિગ્નેશન શેલ બી ગિવન. રાષ્ટ્રપતિનું જે રેઝિગ્નેશન છે, રાજીનામું છે, કોને આપવાનું હોય, કોને સોંપવાનું હોય? સ્પીકર ઓફ હાઉસ ઓફ પીપલ, વાઇસ પ્રેસિડેન્ટ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કે પ્રાઇમ મિનિસ્ટર? ક્વેશ્ચન નંબર 7 નો સાચો આન્સર બને છે બી, વાઇસ પ્રેસિડેન્ટ. વોટ વિલ બી કરેક્ટ આન્સર? બી વિલ બી કરેક્ટ આન્સર, વાઇસ પ્રેસિડેન્ટ. ક્વેશ્ચન નંબર 8, which one of the following is not an essential element of the offense of acid attack mentioned under section 326A of the IPC? કયું એસેન્શિયલ એલિમેન્ટ નથી એવું પૂછ્યું છે. ઓકે, which is not an essential element એસિડ એટેક માટે? partial damage, deformity or burn, option B maiming, disfigurement or disablement, option C damage, disfigurement or grievous hurt, option D only bodily pain. તો અહીંયા નથી એવું પૂછ્યું છે. આપણે હંમેશા યાદ રાખવું, નોટ શબ્દ યુઝ થયો છે. આપણને ખબર હોય એસેન્શિયલમાં પાર્શિયલ ડેમેજ આવે, ડિફોર્મિટી આવે, બર્ન આવે, મેમિંગ આવે, ડિસફિગરમેન્ટ આવે, ડિસેબલમેન્ટ આવે, ડેમેજ આવે, ગ્રીવિયસ હર્ટ આવે. શું નથી આવતું એવું પૂછ્યું છે. ક્વેશ્ચન નંબર 8માં સાચો જવાબ ડી આવે, ઓનલી બોડીલી પેન નહીં આવે. દેટ વિલ બી કરેક્ટ આન્સર. તો અહીંયાથી ડી સાચો જવાબ બને. એસિડ એટેકની વાત છે, આઈપીસીની કલમ નંબર 326 એની વાત થઈ રહી છે. યાદ રાખજો, એના એસેન્શિયલ એલિમેન્ટમાં કોનો સમાવેશ નથી થતો, તો ઓનલી બોડીની પેન નહીં આવે. એ સિવાય પાર્શિયલ ડેમેજ હોય, ડિફોર્મિટી હોય, બર્ન હોય, મેમિંગ હોય, ડિસફિગરમેન્ટ હોય, ડિસેબલમેન્ટ હોય, ડેમેજ હોય, ગ્રીવિયસ હર્ટ હોય, બધું જ આવી જાય. ઓકે, સો 326A નો કોન્સેપ્ટ છે ને સાચો જવાબ ડી બનશે. ક્વેશ્ચન નંબર 9, A causes the cattle to enter upon the field belonging to Z intending to cause damage to Z's crops. એ શું કરે છે? એના કેટલ છે, પશુઓ, ઢોર, અને ઝેડનું ખેતર છે ને એમાં જાય પશુઓ, એવું કંઈક કરી આપે છે જેથી ઝેડના પાકને નુકસાન થાય. તો એ કયો ગુનો કર્યો કહેવાય? ચીટિંગ, મિસચીફ, ડિસઓનેસ્ટ, મિસએપ્રોપ્રિએશન ઓફ પ્રોપર્ટી કે નન ઓફ ધીસ? તો ક્વેશ્ચન નંબર 9માં સાચો જવાબ બી આવે. એને મિસચીફ એટલે કે બગાડ કર્યું કહેવાય. મિસચીફનો કોન્સેપ્ટ છે આઈપીસીમાં, અને એને મિસચીફ કરેલી ગણાય. બી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી બી સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 10 ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 10 ને હું રીડ કરું છું. ક્વેશ્ચન નંબર 10 નો આન્સર આપ સૌએ મને કોમેન્ટમાં આપવાનું છે. ઘણા ઓછા લોકો કોમેન્ટ કરે છે, એટલા માટે મેં આવું કર્યું કે 10 નંબરનો ક્વેશ્ચન હશે એનો આન્સર આપ સૌએ આપવાનો રહેશે. એનાથી ખબર પડશે કે આપ સૌએ 10 નંબર ક્વેશ્ચન સુધી આ વિડીયોને જોયો છે. રાઇટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ ઇઝ અવેલેબલ ટુ ઓલ ઇરરિસ્પેક્ટિવ ઓફ જેન્ડર એન્ડ એજ ઓફ પર્સન એક્સેપ્ટ. રાઇટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ, સ્વરક્ષણનો અધિકાર દરેક વ્યક્તિને છે. જેન્ડરની વાત છોડી દો, ઇરરિસ્પેક્ટિવ ટુ ઓલ જેન્ડર, એજ ઓફ પર્સન, દરેક વ્યક્તિને છે, સિવાય કે, એટલે કે કોને નથી? ઓપ્શન એ પોલીસ ઓફિસર્સ, ઓપ્શન બી ઓફિસર્સ ઓફ આર્મ ફોર્સિસ, ઓપ્શન સી એગ્રેસર્સ કે ઓપ્શન ડી ઓફિસર્સ ઓફ BSF. તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 10 નો આન્સર, કરેક્ટ આન્સર આપ સૌએ મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. પ્લીઝ કોમેન્ટ જરૂરથી કરજો.
રાઇટ ટુ પ્રાઇવેટ ડિફેન્સની વાત થઈ રહી છે. અગત્યનો પ્રશ્ન છે કે રાઇટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ ઇઝ અવેલેબલ ટુ ઓલ irrespective of gender and age of person except કોના સિવાય? પોલીસ ઓફિસર્સ, ઓફિસર્સ ઓફ આર્મ ફોર્સિસ, એગ્રેસર્સ કે પછી ઓફિસર્સ ઓફ BSF. તો પ્લીઝ કોમેન્ટ જરૂરથી કરજો. ફ્રેન્ડ્સ, આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો. ચેનલ પર જે પણ કોઈ સ્ટુડન્ટ નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી લેજો. અને ફ્રેન્ડ્સ, આપના મિત્રો સાથે આ વિડીયો જરૂરથી શેર કરજો. અને સાથે સાથે ફ્રેન્ડ્સ, કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો, ખાસ કરીને આ 10 નંબરના ક્વેશ્ચનનો આન્સર આપનો શું સ્કોર થયો. અને સાથે સાથે આવા પ્રકારના વિડીયો અથવા તો નેક્સ્ટ પાર્ટ જોઈએ છે તો એ પણ પાર્ટ નંબર 5 લખીને આપ કોમેન્ટ જરૂરથી કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.